જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા પછી શ્રીનગર અને આસપાસના તમામ વિસ્તારોમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે. આતંકવાદીઓને શોધવાની સુરક્ષા તંત્રની કવાયત અને ભયના વાતાવરણમાં અનેક ગુજરાતી પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. જે પૈકી જામનગરના પણ 60થી 70 વ્યક્તિ કાશ્મીરના પ્રવાસે હોવાની બાબત પ્રકાશમાં આવી છે. જોકે આ અધિકૃત આંકડાઓ નથી. શહેરના રાવલ પરિવારના વડીલો પણ કાશ્મીરમાં છે. તેઓ પૂજ્ય મોરારી બાપુની કથામાં કાશ્મીર ગયા હતા, જે સમગ્ર કાર્યક્રમ અધવચ્ચેથી સ્થગિત થતાં તેઓ પરત આવવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ત્યાં જ ભયના વાતાવરણમાં રોકાવા માટે મજબૂર થયા હતા. જોકે તેઓ સુરક્ષિત છે અને જમ્મુ તરફ રવાના થઈ ગયા છે. તેમના પરિવારજનોએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. મારું નામ નેમિશ રાવલ, મારા ફાધરનું નામ પ્રદીપભાઈ રાવલ અને મારા મધરનું નામ ભાવનાબેન રાવલ. એ બંને લોકો લગભગ જામનગરના બીજા 4-5 મેમ્બર સાથે એક મોરારી બાપુની કથાનું એક આયોજન હતું શ્રીનગરમાં. એટલે 4-5 દિવસ પહેલાં એ લોકો રવાના થયા હતા એ કથાના આયોજનમાં ભાગ લેવા માટે. પણ જે આ ઘટના બની છે પહેલગામની, એટલે એ કાર્યક્રમ તાત્કાલિક ધોરણે ટૂંકાવી દેવામાં આવ્યો છે. અને એ કાર્યક્રમની સાથે સાથે ત્યાંની વ્યવસ્થાઓ પણ જે રહેવાની ને બધી હતી એ પણ ટૂંકાવી દેવામાં આવી છે. એટલે એ લોકો અત્યારે તો 2-1 દિવસથી શ્રીનગરમાં પોતાની રીતના એમને રહેવાનું બધું આયોજન કર્યું હતું. પ્લસ અજય મોદી ટ્રાવેલ્સ તરફથી પણ એમને સારી સહાય મળી છે. એમને 2-3 દિવસનું ત્યાં રસોડું ને એવું બધું ચાલુ કર્યું હતું. એટલે અને ત્યાં જે હોટલમાં એ લોકો રોકાયા હતા ત્યાં એમને સારી સહાય મળી છે. પણ જે આ ઘટના બની છે એનાથી એ લોકો થોડા ભયભીત છે. અને રસ્તો લેન્ડસ્લાઇડના લીધે બંધ હતો. રસ્તો ખુલતા હવે એ લોકો આજે સવારે અહીંયા શ્રીનગરથી જમ્મુ આવવા માટે બસમાં જામનગરના લગભગ 5-6 લોકો છે. એ લોકો બધા રવાના થયા છે જમ્મુ આવવા માટે. રિટર્ન ટિકિટ એમની 30 તારીખની હતી, પણ આ આયોજન ટૂંકાવાથી એ લોકો ભયના લીધે તાત્કાલિક ધોરણે જમ્મુ આવવા માટે રવાના થયા છે. જમ્મુથી આગળની વ્યવસ્થા હજી કોઈ છે નહીં કે કઈ રીતના આવશે, પણ અમારા પ્રયત્ન ચાલુ છે કે તત્કાલ ટિકિટ મળી જાય અથવા તો કોઈ પણ રીતના એ લોકો સુરક્ષિત પહોંચી જાય. કારણ કે બંને લોકો વૃદ્ધ છે એટલે થોડું ભયના હિસાબે થોડા ડરી ગયા છે. હું એમના સંપર્કમાં જ છું અને અત્યારે એ લોકો સુરક્ષિત છે. બીજી કોઈ જાતની તકલીફ છે નહીં એમને. કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ છે. ગુજરાતમાં તમામ યાત્રાધામોમાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે. દ્વારકામાં પણ જગત મંદિરે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકા ઓખાના નિર્જન ટાપુઓ ઉપર પણ ડ્રોન પેટ્રોલિંગ વડે વોચ રાખવામાં આવી રહી છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સમગ્ર વ્યવસ્થા અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં જે જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો છે એ અનુસંધાને પોલીસ દ્વારા તમામ જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસની તમામ ટીમો લગાવી અને સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવેલો છે. પોલીસની તમામ ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે. વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલું છે અને ત્યાં તમામ જે અધિકારી કર્મચારીઓ છે એને હાલના સંજોગોમાં એ પ્રોપર બ્રીફ કર્યા પછી જે દરિયાઈ વિસ્તારમાં જે આઇલેન્ડ છે, ટાપુ છે, એ ટાપુ ઉપર પણ પોલીસ દ્વારા એસઓજીની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન મારફતે ચેકિંગની કામગીરી ચાલુ છે. તેમજ જે ટેકનિકલ ઇનપુટ્સના આધારે પોલીસ દ્વારા તમામ જે વિસ્તારોમાં લેન્ડિંગ પોઈન્ટ્સ અને બીજા જે દરિયા વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરી તમામ વિસ્તારોમાં એ અલગ અલગ ટીમો એલસીબીની સાથે સાથે જે લોકલ હોમગાર્ડ છે, જીઆરડીની ટીમો છે એને સાથે રાખી અને હાલના સંજોગોમાં જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે પોલીસની કામગીરીને વધારે ઝડપથી આ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જમાં આપને ખ્યાલ છે કે જે મોરબી, જામનગર અને દ્વારિકા 3 જિલ્લાઓમાં દરિયાઈ વિસ્તાર આવે છે અને જે તમામ જે દરિયાઈ વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો રાખી અને તમામ વિસ્તારોમાં સુરક્ષાની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આપને ખ્યાલ છે કે જે ઓખા અને દ્વારિકાથી આપણા જે દુશ્મન દેશ છે એ ખૂબ જ નજીકમાં છે અને એના કારણે અમારા ત્યાં વિસ્તારોમાં પોલીસની જે તમામ ટીમો છે એને ખૂબ જ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવેલી છે.
આજે પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીના 539મા પ્રાકટ્ય મહોત્સવની જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મોટી હવેલી તથા શ્રી મહાપ્રભુજીની બેઠકના ઉપક્રમે પ્રભાત ફેરી, પાલખી યાત્રા તથા શોભાયાત્રા સહિતના ધર્મકાર્યો યોજાયા હતા. શ્રી મોટી હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદયના સાનિધ્યમાં શોભાયાત્રાએ નગર ભ્રમણ કર્યું હતું અને સર્વત્ર વલ્લભાધીશ કી જય હોનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.